નમસ્કાર, હું છું આસિસ્ટન્ટ પ્રોફેસર સુશીલા પટેલ અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ. અને આજે આપણે ભણવાના છીએ ખૂણાઓની સરખામણી. ખૂણાઓની સરખામણી વિશે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક સુંદર ઉદાહરણ આપેલું છે, એ આપણે જોઈએ. તો અહીં જોઈ શકાય છે કે આ ચિત્રની અંદર અલગ અલગ પ્રાણીઓ આપેલા છે. અજગર છે, માછલી છે, નાનકડું પક્ષીનું બચ્ચું છે અને મગરભાઈ છે. હવે અહીં શું સૂચના આપેલી છે? આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ. દરેકે દરેક પ્રાણીએ આપણે જોઈ શકીએ છીએ કે મોં ખોલેલા છે. શું તમને અહીં કોઈ ખૂણા દેખાય છે? તો હા ભાઈ, ખૂણા દેખાય છે. જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. તો ચાલો ચિહ્નિત કરીએ. અજગરના મોંની આ બે ભુજા છે, આ શિરોબિંદુ, અને અહીં બને છે ખૂણો. એ જ રીતે મગરનું જે મોં ખોલેલું છે એની ભુજા અને શિરોબિંદુ અને ખૂણો. માછલીના ચિત્રની અંદર ભુજા અને શિરોબિંદુ. અને ચકલીના બચ્ચાના ચિત્રની અંદર ભુજા, શિરોબિંદુ અને ખૂણો આપણે જોઈ શકીએ છીએ. હવે શું છે, કેટલાકના મોં અન્ય કરતા વધુ ખુલ્લા છે. કોઈ પ્રાણીનું મોં ઓછું ખુલેલું છે, કોઈનું વધારે ખુલેલું છે. તો જડબા જેટલા વધારે ખુલે એટલો મોટો ખૂણો. આપણે જોઈ શકીએ કે ચકલીનું બચ્ચું એને કોઈ ખોરાક આપી રહ્યું છે અને એ ખોરાક ખાવા માટે એને મોં ખોલેલું છે. તો સ્વાભાવિક છે, બીજા બધા કરતા એ ભલે નાનું છે પરંતુ એનું મોં વધારે ખુલેલું છે. તો તેથી આપણે શું કહી શકીએ કે તે ખૂણો મોટો બનાવે છે. અને મગરભાઈ ભલે સૌથી મોટું એનું મોં છે પરંતુ એ ખૂણો નાનો બનાવે છે, કારણ કે એનું મોં થોડું ઓછું ખુલેલું છે. શું તમે આ ચિત્રમાંના ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? તો ચાલો ગોઠવીએ. જેનું મોં ઓછું ખુલેલું એને નંબર 1 આપીશું. તો માછલીનું મોં સૌથી નાનું ખુલેલું દેખાય છે, તેથી એને નંબર 1 આપીએ. ત્યારબાદ મગરભાઈનો નંબર છે 2 નંબર પર, અજગર છે 3 નંબર અને પક્ષીનું બચ્ચું છે 4 નંબર પર. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાનો ખૂણો માછલી બનાવે છે અને સૌથી મોટો ખૂણો પક્ષીનું બચ્ચું બનાવે છે. હવે આ આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. એની અંદર સૂચના શું આપેલી છે આપણને? શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? અહીં કેટલાક ખૂણા આપેલા છે, દરેક ખૂણાને નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા તો દરેક ખૂણાને આપણે નામ આપી દઈએ. દરેક જે કિરણો છે એની ઉપર એક એક બિંદુ અને શિરોબિંદુ. દરેક ખૂણાને આપણે નામ આપી દઈએ સૌથી પહેલા. હવે આ પ્રવૃત્તિમાં ખૂણાનું ચોક્કસ માપ આપેલું નથી. આપણને એવું સૂચના આપવામાં આવી નથી કે આ ખૂણાનું માપ કેટલું છે, પરંતુ આપણે એને કેવી રીતે સરખામણી કરીશું? જે રીતે આપણે આગલી સ્લાઇડમાં જોયું કે જેનું મોં વધારે ખુલેલું એટલો મોટો ખૂણો. તો અહીં આપણે એવું ધારી લઈએ કે આ કોઈનું મોં છે અને ખુલેલું છે. તો એને આપણે એ રીતે સરખામણી કરી શકીશું. તેથી ખૂણાની સરખામણી ચિત્રમાં દેખાતા ખૂણાના ખુલવાના આધારે કરવામાં આવે છે. એની સરખામણી કેવી રીતે કરવામાં આવે છે કે આ ખૂણો કેટલો ખુલેલો છે એના આધારે આપણે એની સરખામણી કરીશું. ખૂણાની બંને બાજુઓ એટલે કે કિરણો વચ્ચે જેટલો વધારે ખુલાવ, જેટલો ઓછો ખુલેલો, બે કિરણો વચ્ચે ખુલાવ જેટલો ઓછો એટલો નાનો ખૂણો, જેટલો વધારે એટલો મોટો ખૂણો. ખૂણાની વચ્ચે બંને બાજુઓ એટલે કે કિરણો વચ્ચે જેટલો ઓછો ખુલાવ હશે એટલો ખૂણો નાનો હશે. બીજા શબ્દોમાં કહીએ તો જે ખૂણાનું મોં વધુ ખુલેલું તેટલું તે ખૂણો વધુ મોટો અને જે ખૂણાનું મોં ઓછું ખુલેલું તે ખૂણો નાનો. તો આપણે જોઈએ આની અંદર કે કયા ખૂણાનું મોં નાનું દેખાય છે. તો આપણે જોઈ શકીએ છીએ POQ જે ખૂણો છે એનું મોં આપણને નાનું ખુલેલું દેખાય છે અને સૌથી વધારે આપણે જોઈ શકીએ AOP નું મોં ખુલેલું દેખાય છે. તો એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં AOP નું મોં સૌથી વધારે ખુલેલું દેખાય છે અને POQ નું મોં સૌથી ઓછું ખુલેલું દેખાય છે. તો ચાલો હવે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં ગોઠવતા AOP ખૂણો AOP સૌથી મોટો છે. એના પછીનો નંબર કોનો આવી શકે? તો XQY એનાથી થોડો ઓછો ખુલેલો છે. તો એના પછી નંબર 2 પર આવશે XQY, નંબર 3 પર આવશે XYZ, આ જે ખૂણો છે એ, અને ત્યાર પછી સૌથી નાનો ખૂણો ચોથા નંબર પર POQ. હવે આપણે શીખવાનું છે અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. તો મિત્રો, આપણે જે આગલી સ્લાઇડમાં જોયું, જે ખૂણાની અંદર ખુલાવ વધારે હોય એને આપણે મોટો ખૂણો કહીશું અને જે ખૂણાની અંદર ખુલાવ ઓછો હોય એને આપણે નાનો ખૂણો કહીશું. પરંતુ દરેક ખૂણાને સરખાવવો એટલો સરળ હોતો નથી. તો આપણે આ બીજી રીત શીખીશું, જેને કહેવાશે અધ્યારોપણ.
આગળ વધતા પહેલા દરેક મિત્રોને જણાવી દઉં કે જો વિડીયો તમને પસંદ આવતો હોય પ્લીઝ લાઇક કરી દેજો, જેથી અમને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. તેમજ મિત્રો સાથે શેર પણ કરી દેજો, જેથી વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. તો ચાલો જોઈએ અધ્યારોપણ એટલે શું. તો આ આકૃતિ જે છે એ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, જેની અંદર આપણે જોઈ શકીએ કે બે ખૂણાઓ આપેલા છે, ABC અને PQR. એ બંને ખૂણાની સરખામણી આપણે અધ્યારોપણ દ્વારા કરવાની છે. કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને, એટલે કે અધ્યારોપણનો શું મતલબ થાય? એકબીજા ઉપર મૂકવું. અધ્યારોપણ દ્વારા સરખાવી શકાય છે. ખૂણાને એકબીજા પર મૂકીને આપણે સરખાવી શકીએ. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુનું ધ્યાન રાખવાનું છે. અધ્યારોપણ કરતી વખતે ખૂણાના જે શિરોબિંદુ છે, અહીંયા B છે અને અહીં Q છે, અને તેમની કોઈ પણ એક બાજુ એટલે આ BC હોવી જોઈએ અથવા AB હોય. આપણે નોર્મલી શું કરીએ છીએ કે BC જે નીચેની જે બાજુ છે એની ઉપર આ ખૂણાની નીચેની બાજુ મૂકી દઈશું અને તેની પર કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ. અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો મોટો છે એ સ્પષ્ટ થઈ જાય છે. તો આપણે આ ખૂણો છે PQR, આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે ને PQR એ આપણે અહીં મૂકેલો છે. ત્યારબાદ છે એની ઉપર મૂકીએ ખૂણો ABC. તો આપણે જોઈ શકીએ છીએ કે કયો ખૂણો નાનો છે? ખૂણો ABC એ નાનો છે અને PQR જે છે એ મોટો છે. એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હવે આ આકૃતિ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે અને એની અંદર સવાલ પૂછવામાં આવેલો છે, સમાન ખૂણા. હવે આકૃતિમાં ખૂણો AOB અને ખૂણો XO'Y નો વિચાર કરો. કયો ખૂણો મોટો છે? આ બંનેની સરખામણી આપણે કઈ રીતે કરીશું? એકબીજા ઉપર મૂકીને, એટલે કે અધ્યારોપણ દ્વારા. તો પહેલા XO'Y છે અને એના ઉપર આપણે ખૂણો મૂકીશું AOB. તો અહીં જોઈ શકાય છે કે બંનેના શિરોબિંદુ એકબીજા ઉપર બંધ બેસી જાય છે અને બંને બાજુઓ પણ એકબીજા સાથે અનુરૂપ થઈ જાય છે. બંને ખૂણાઓના શિરોબિંદુઓ એકબીજા સાથે મળે છે અને બંને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે. એટલે કે કિરણ OA એકરૂપ છે કિરણ O'X ને. કિરણ OA જે છે એ O'X ને અનુરૂપ છે અને કિરણ OB અનુરૂપ છે કિરણ O'Y ને. કિરણ OB એ એકરૂપ છે કિરણ O'Y ને. તેથી ખૂણાનું કદ સમાન છે. શિરોબિંદુ અને બંને બાજુઓ એકબીજાને અનુરૂપ છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજાના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કિરણ OB અને કિરણ OA વચ્ચે તેમજ કિરણ O'Y અને કિરણ O'X વચ્ચે થયેલું પરિભ્રમણ સમાન છે. આ બંને કિરણો વચ્ચેનું જે પરિભ્રમણ છે એ બંને ખૂણાની અંદર સમાન છે. અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના બે કિરણો એકબીજા ઉપર બંધ બેસે છે ત્યારે ખૂણાઓનું કદ સમાન હોય છે. તેથી આ બંને ખૂણા સમાન છે એવું આપણે કહી શકીએ. અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ? તો ચાલો જોઈએ. અધ્યારોપણ એટલે એક વસ્તુને બીજી વસ્તુ પર મૂકીને સરખામણી કરવી. એવું આપણે બીજી કઈ જગ્યા પર કરીએ છીએ? તો રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે બે કાગળના ટુકડાનું કદ સરખાવવું. એક કાગળને બીજા કાગળ પર મૂકીને જોઈએ છીએ કે કયો કાગળ મોટો છે, કયો નાનો છે અથવા તો બંને સમાન છે કે નહીં. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કાગળ એકબીજા પર ગોઠવવાથી આપણે એની સરખામણી કરી શકીએ છીએ. તે જ રીતે બે સિક્કાને સરખાવવું. એક સિક્કાને બીજા પર મૂકીને સમાન છે કે નહીં એ તપાસી શકીએ છીએ. આ ચિત્રમાં જોઈ શકાય. અને બે ખૂણાઓ સરખાવવું. એક ખૂણાને બીજા ખૂણા પર મૂકીને તપાસીએ છીએ કે બંનેનું કદ સમાન છે કે નહીં. આ રીતે એક ખૂણો છે અને એની ઉપર આ બીજો ખૂણો મૂકીને આપણે તપાસી શકીએ છીએ. યાદ રાખો, જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સંપૂર્ણપણે બંધ બેસે છે ત્યારે બંને સમાન ગણાય છે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલા સવાલ જવાબ. તો અહીં આપણને સવાલ આપેલો છે, એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ઘડી પર એક લીટી દોરો.
તો અહીં આપણને આ ચિત્ર પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. કાગળને અહીંથી વાળેલો છે અને ત્યાં એક લીટી દોરેલી છે. તે ઘડી અને કાગળની બાજુ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. હવે કાગળની આ બાજુ છે, અહીં પણ આપણે બે ખૂણા બની શકે છે અને નીચેની બાજુ છે, અહીં પણ બે ખૂણા બને છે. પરંતુ આપણે કોઈ પણ એક બાજુને ધ્યાનમાં લઈને આગળ સમજીશું અને તેમની સરખામણી કરો. બંને ખૂણાની સરખામણી આપણે કરવાની છે. પહેલા આપણે તો નામ આપી દઈએ. અહીં કાગળ પર પડેલી ઘડીને કિરણ ધારીએ તો તે કિરણ કાગળની નીચેની ધારને બે ભાગમાં વિભાજિત કરે છે. આ જે નીચેની ધાર છે ને એને આ બે ભાગમાં વિભાજિત કરે છે અને કાગળને પણ વિભાજિત કરે છે એવું આપણે કહી શકીએ. અને ત્યાં આપણને બે ખૂણાઓ મળે છે. કયા કયા ખૂણાઓ મળે છે? આ એક નીચેની બાજુ છે, રેખા બનાવી દઈએ, બિંદુઓને નામ આપી દઈએ. તો આપણને ખૂણા કયા મળશે? એક ખૂણો મળશે POQ અને બીજો ખૂણો મળશે POY, POX અને POY. બંને ખૂણાઓની સરખામણી કરવા કાગળને ઘડી પરથી બે ભાગ કરી બંને ભાગને એકબીજા પર મૂકો અને સરખાવો. કયો ખૂણો મોટો લાગે છે? આ જે કાગળને અહીંથી ઘડી વાળેલી છે ને ત્યાંથી આપણે એને બે ભાગમાં વહેંચી દઈશું. તો આપણે એનો અધ્યારો પણ કરી શકીશું. બે ભાગ કઈ રીતે કરી દઈશું? આ રીતે બે ભાગમાં વહેંચી દઈએ અને બિંદુઓને નામ આપી દઈએ. અહીં જોઈ શકાય છે કે આ જે ખૂણો છે POX એ અહીં બન્યો છે અને ખૂણો POY એ અહીં જોવા મળે છે. હવે આને અધ્યારો પણ કરવા એકબીજા પર મૂકવા માટે શું શરત છે કે બંનેના જે શિરોબિંદુ છે એ એકબીજા પર બંધબેસતા હોવા જોઈએ. તો આપણે એને કેવી રીતે કરીશું? તો આ જે ભાગ છે એને આપણે ફ્લિપ કરી દઈશું આ રીતે. હવે આ ભાગને અહીં મૂકીશું. આ બંને શિરોબિંદુ જે છે એને એકબીજા પર ગોઠવી દઈશું અને આ બાજુ છે જે છે OY અને OX આ બની જશે આ બાજુ, તો એને આ બાજુ ઉપર મૂકી દઈશું આ રીતે. તો હવે આપણે સરખામણી સરળતાથી કરી શકીએ છીએ. તો અહીં આ જે ખૂણો છે તે POX છે અને આ ખૂણો છે POY. તો અહીં કહી શકાય કે POY મોટો છે POX કરતા. એ આપણે અહીં એકદમ ઇઝીલી જોઈ શકીએ છીએ. હવે જોઈશું સવાલ નંબર 2. દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. અહીં આપણને આકૃતિ આપેલી છે. હવે પહેલું શું ક્વેશ્ચન છે કે ખૂણો AOB અથવા ખૂણો XOY. આપણે આ બેમાંથી કયો ખૂણો મોટો છે અને શા માટે એ નક્કી કરવાનું છે. તો અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે દરેક ખૂણાનું એક જ શિરોબિંદુ છે અને કયો ખૂણો આપેલો છે? ખૂણો AOB અને ખૂણો XOY. તો ખૂણો A અહીં મળે છે અને ખૂણો XOY અહીં મળે છે. તો અહીં જોઈ શકાય છે કે AOB જે છે એ XOY કરતા મોટો છે. તો આનો જવાબ મળી જશે એકદમ સિમ્પલ. ખૂણો AOB મોટો છે ખૂણો XOY કરતા. હવે જોઈએ નેક્સ્ટ ખૂણો AOB અથવા ખૂણો XOB. તો અહીં ખૂણો AOB અહીં જોવા મળે છે અને ખૂણો XOB. તો એક રીતે જોવા જઈએ તો અહીં અધ્યારોપણ જ થયેલું છે એમ કહી શકીએ આપણે. તો બંને ખૂણાને સરખાવતા કયો ખૂણો મોટો દેખાશે આપણને? ખૂણો AOB અને ખૂણો XOB. તો સિમ્પલ છે, ખૂણો AOB મોટો છે ખૂણા XOB કરતા. ત્યાર પછી છે ખૂણો XOB અથવા ખૂણો XOC. અહીં જોઈ શકાય છે કે ખૂણો XOB અહીં છે અને ખૂણો XOC જે છે એ અહીં છે. તો બંને ખૂણા એક રીતે જોવા જઈએ તો એક જ ખૂણો છે. XOB પણ કહી શકાય અને એ જ ખૂણાને XOC પણ કહી શકાય. તો અહીં જવાબ મળશે ખૂણો XOB બરાબર ખૂણો XOC. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે તે તમે કેવી રીતે નક્કી કર્યું. આકૃતિમાં બધા ખૂણાઓનો શિરોબિંદુ O છે. ખૂણો જેટલો વધુ ખુલેલો હોય તેટલો તે મોટો હોય છે. બધા ખૂણાનો શિરોબિંદુ જે છે O છે. તો અહીં જોઈ શકાય કે આ જે ખૂણો છે XOB એના કરતા ખૂણો XOB વધારે ખુલેલો છે. તો એ વધારે મોટો કહેવાશે. હવે જોઈએ સવાલ નંબર 3. કયો ખૂણો મોટો છે? ખૂણો XOY કે ખૂણો AOB? કારણ આપો. તો જોઈએ આકૃતિ આપણને આપેલી છે અહીં. ખૂણો XOY અને બીજો કયો ખૂણો છે? એ ખૂણો AOB. આ બંનેમાંથી કયો ખૂણો મોટો છે એ આપણે નક્કી કરવાનું છે. XOY અને બીજો ખૂણો છે AOB. તો આકૃતિમાં ખૂણો XOY એ કિરણ OX અને OY વચ્ચે બનતો ખૂણો છે. જ્યારે ખૂણો AOB એ કિરણ OA અને કિરણ OB વચ્ચે બનતો ખૂણો છે. કિરણ
ઓ એક્સ અને કિરણ ઓ વાય વચ્ચે બને છે ખૂણો એક્સ ઓ વાય. કિરણ ઓ એ અને કિરણ ઓ બી વચ્ચે બનતો ખૂણો છે ખૂણો એ ઓ બી. જો બંને ખૂણાના ખુલવાની સરખામણી કરીએ તો ખૂણો એક્સ ઓ વાય નું ખુલાવું ખૂણા એ ઓ બી કરતા વધુ છે. ખૂણો એક્સ ઓ વાય એ ખૂણા એ ઓ બી કરતા વધારે ખુલેલો જોવા મળે છે. તો તેથી શું કહી શકાય કે ખૂણો એક્સ ઓ વાય મોટો છે ખૂણા એ ઓ બી કરતા. નિષ્કર્ષ શું નીકળશે? ખૂણાની બંને બાજુઓ વચ્ચે જેટલો વધુ ખુલાવ એટલો ખૂણો મોટો હોય છે. તેથી ખૂણો એક્સ ઓ વાય ખૂણા એ ઓ બી કરતા મોટો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.